તો કેમ છો મિત્રો? મજામાં જશો કેમ કે આપણા વિડીયો જોતા હોય મજામાં જ હશે. ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. વિક્રમ ઠાકોરનું નવા પિક્ચરનું શૂટિંગ ચાલુ રહ્યું છે. પિક્ચરનું નામ છે ઘાયલને શું થાય પૂછો તો ખરા. તો એ પિક્ચરનું શૂટિંગ ચાલુ રહ્યું છે. એ પિક્ચરના વિશે વિક્રમ ઠાકોરે શું કીધું જુઓ તમે આ વિડીયો. આની સ્ટોરી બહુ સારી છે, બે મિત્રોની છે અને પ્રેમની પણ કહાની છે અને બહુ સારી પિક્ચર બનવા જઈ રહી છે અને લોકોને બહુ ગમશે કેમ કે આ રીતની પિક્ચર હું પહેલી વાર કરી રહ્યો છું કદાચ. હા, એટલે બહુ સરસ પિક્ચર બનશે. તો તમે જેમ કહો આ રીતની પિક્ચર તમે પહેલી વાર કરી રહ્યા છો, તો આ શૂટિંગ ચાલુ થાય એ પહેલા તમારું માઇન્ડસેટ કેવું છે? માઇન્ડસેટ જે દરેક પિક્ચરનું શૂટિંગ ચાલુ થાય તે વખતે હોય છે એવું જ હોય છે યાર. થોડું ટેન્શન બી હોય છે અને એવું બી થાય કે ચાલો ભાઈ કંઈક મજા આવશે કે સારા ડાયરેક્ટર હોય એમાં ગુરુભાઈ જેવા બહુ સારા આર્ટિસ્ટ છે, એટલે આર્ટિસ્ટ બહુ સારા હોય એટલે એને પહેલી વાર ડિરેક્શન કરી રહ્યા છે મારી પિક્ચરનું, એટલે બહુ ઉત્સાહિત પણ છું કે ભાઈ આ પિક્ચર બહુ સારી બનશે. તો તમારા માટે આ ઘાયલ શબ્દનો અર્થ તમારે મૂવી બાબતે શું છે? ઘાયલ એટલે એવું ઘાયલ એટલે ખાલી પ્રેમનો કોઈ પ્રેમથી દગો થાય એ ઘાયલની વાત નથી, પણ આમાં દોસ્ત પણ દગો કરે છે એટલે એ વસ્તુ છે આમાં. ને પણ તમે પિક્ચર જોશો એટલે તમને ખબર પડે. અને મેં એ પણ સાંભળ્યું છે કે આ પિક્ચર કદાચ રક્ષાબંધનના તહેવાર આસપાસ રિલીઝ થવાનું છે. હા, રક્ષાબંધન એ તહેવારમાં જ રિલીઝ થવાનું છે. અને આ જે તમારું મૂવી બનવા જઈ રહ્યું છે તે કોઈ મેસેજ આપશે કે એન્ટરટેનમેન્ટ માટે છે? અને મેસેજ બી આપશે, એન્ટરટેનમેન્ટ પણ છે, અંદર સારા મજાના સોંગ છે, એક્શન પણ છે અને બધી જ રીતે જે મારા ચાહકો જે અપેક્ષા રાખે છે મારી પિક્ચર જોવાની બધું એમનું પૂરું થઈ જશે. તો વિક્રમ ઠાકોરની વાત કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આજના વિડીયોમાં બસ આટલો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. તો ફરી મળી આવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.